નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકાના ભંભુલી ગામે 40 જેટલા ડમ્પરો અને 4 હિટાચી મશીન સીઝ કર્યા। રોયલ્ટી ઇન્સ્પેક્ટર જાતે આવી ભૂમાફિયા ઉપર ત્રાટક્યા। ડમ્પરો સીઝ કરી રૂપગઢ ખાતે લઈ જવાયા। ત્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર DN પ્રજાપતિ સાહેબને પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું, કોટ પોલીસ સ્ટેશન જગ્યા નહીં હોવાના કારણે રૂપગઢ ગામમાં આવેલા હિમાલયના પાર્કિંગમાં સીઝ કરવામાં આવશે। ત્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર DN પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોટ પોલીસ સ્ટેશનની અંદર ડમ્પરો સીઝ કરવાની જગ્યા નથી। ત્યારે મીડિયા દ્વારા સવાલ એ ઊભો થાય છે કે શું સરકાર દ્વારા રૂપગઢ ગામના ડમ્પરો સીઝ કરવાનું કોઈ નવું સેન્ટર બનાવવામાં આવ્યું હશે? કારણ કે કોટ પોલીસ સ્ટેશનમાં જગ્યા નથી તો ભંભુલી ગામનો ધોળકા તાલુકો લાગે છે, તો ધોળકા પોલીસ સ્ટેશનમાં કેમ નહીં? ભંભુલી ગામથી જપ્ત કરેલા ડમ્પરો અને હિટાચી જપ્ત કરેલા રૂપગઢ ખાતે રવાના કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી રોયલ્ટી ઇન્સ્પેક્ટરના ઉપલા 4 અધિકારીઓ કરશે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ભંભુલી, ધોળકા। સીઝ કરવાના ટીમ છે આ તો કોટ પોલીસ સ્ટેશન લઈ જઈશું ત્યાં જગ્યા નથી। હેલો, તો કઈ જગ્યાએ લઈ જવાની? હાલો, પછી આગળ કાર્યવાહી થશે એવું સાહેબ? 2 દિવસમાં ફરીથી ચાલુ થઈ જાય તો પરમિટ એરિયા છે બરાબર, તો પછી એમાં અમે અમારાથી બી કશું ના કહેવાય। બરોબર, એ સાચું સમજો તમે? સાહેબ પરમિટ એરિયા હોય, મારો એક પ્રશ્ન છે તમને, આપણો પ્રશ્ન આપણે એવું કહીએ છીએ કે અહીંથી જે ગાડી ભરાય તો રોયલ્ટી બિલ ક્યાંથી આપવાનું હોય? પરમિટ હોય તો અહીંથી આપવાનું હોય કે ત્યાં આગળ જ્યાં એમની વ્યવસ્થા પ્રમાણે હોય છે। ઘણી વખત અમુક જગ્યાએ નેટવર્ક નહીં આવતા તો એ લોકો બીજેથી કાઢતા હોય પરમિટ, બરાબર? મસ્ત બી પરમિટ આપવાની છે એમને। પરમિટમાં તો કદાચ નેટવર્ક નથી આવતું પણ કાંટો ભજન તો કરવાનો હોય ને સાહેબ? બધા કેટલા ઇસ્યુ છે એટલે જ આવ્યા છીએ, ઉઠાવી લીધા ને।